લક્ષ્મીવાડી ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતદાન શરૂ કરાયું છે। ત્યારે શાંતિપૂર્ણ માહોલમાં મતદારો મતદાન કરી શકે તેને લઈને આયોજન કરવામાં આવ્યું છે। 31 મતદાન બૂથ ઉપર કુલ 12 ઉમેદવારો માટે 25,197 મતદારો મતદાન કરશે અને સાંજે 5 વાગ્યા સુધી આ મતદાન ચાલવાનું છે। મતદાનને લઈને મતદારો માટે તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે તેવું ડીવાયએસપીએ નિવેદન આપ્યું હતું। આ ઉપરાંત લક્ષ્મીવાડી ખાતે ચાલતા મતદાન મથક ઉપર ચૂંટણી અધિકારીની સૂચના મુજબ વિડીયોગ્રાફી કરવામાં આવી રહી છે તેવી પણ તેમણે માહિતી આપી હતી। મતદાનની સંપૂર્ણપણે ગામડાઓમાંથી શહેરોમાંથી હરિભક્તો આવી ચૂક્યા છે। લાઈનોમાં બધા હરિભક્તો ગોઠવાઈ ગયા છે। અત્યારે શાંતિપૂર્ણ મતદાન શરૂ થઈ ચૂક્યું છે। ગઈ રાત્રે વિડીયો શૂટિંગ માટે અમે પરમિશન માગી હતી પણ ચૂંટણી અધિકારીએ પરમિશન આપી નથી, એટલે અમને મોટી શંકા છે ચૂંટણી અધિકારી પક્ષપાતથી કામ કરી રહ્યા છે। છતાંય અત્યારે બધા હરિભક્તો ખૂબ ઉત્સાહથી ઉમંગથી મતદાન કરવા માટે મતદાન સ્થળ ઉપર પહોંચી છે। ટેમ્પલ બોર્ડની જે ચૂંટણી છે તે અન્વયે યોગ્ય અને ન્યાયી રીતે શાંતિપૂર્વક પ્રક્રિયા પૂર્ણ થાય તે હેતુસર બોટાદ જિલ્લા પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત છે તે રાખવામાં આવ્યો છે। જે લક્ષ્મીવાડી કેમ્પસમાં મતદાન ચાલુ છે તે જગ્યાએ સુપરવિઝન અધિકારીના સુપરવિઝનમાં બંદોબસ્ત છે તથા ગોપીનાથજી દેવ મુખ્ય મંદિરનું કેમ્પસ છે ત્યાં પણ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે। આ ઉપરાંત મતદારોને અગવડ ન પડે તે હેતુસર જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું પણ અમલમાં છે। જે જાહેરનામું આજે મત પ્રક્રિયા દરમિયાન તથા આવતીકાલે મતગણતરી દરમિયાન બંને દિવસોમાં અમલમાં રહેશે। બોટાદના ગઢડા ગોપીનાથજી ટેમ્પલના બોર્ડનો મતદાનનો મામલો સામે આવ્યો હતો। આચાર્ય પક્ષના શાસ્ત્રી ઘનશ્યામ વલ્લભ સ્વામીએ ચૂંટણી અધિકારીઓ